નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા. તો હાલ તો આઈપીએલ ફીવર હવે સૌ કોઈને ચડી ગયો છે ને એમાં પણ આજે રવિવાર અને આજે બે મેચ રમાવાની છે, જેમાંથી એક મેચ તો રમાઈ રહી છે ને સાથે જ આજે રાત્રે 7:30 બે સુપર ટીમોની મેચ રમાવાની છે. સનરાઇઝર હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ મેચ રમી રહ્યું છે, તો સાંજે મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની મેચ રમાવાની છે. ત્યારે શું છે આ મેચના હાલ જાણીશું આપણા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી પાસેથી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. અશોકભાઈ, આજે એક તો રવિવારને સાથે જ બે મેચ જોરદાર મેચ રમાઈ રહી છે અને હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે. તો આ બંને ટીમો જોરદાર છે ને હૈદરાબાદે શાનદાર બેટિંગ કરી અને અત્યાર સુધીની મેચોમાં કેવો રહ્યો રોમાંચ અને કઈ તરફ જઈ રહી છે મેચ? હા સર, આના પછી એક રિપોર્ટ જોઈ લઈએ. એક રોમાંચક મેચ રમાઈ રહી છે, જ્યારે આજે રાત્રે 7:30 મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ ટકરાવા જઈ રહી છે. મુંબઈ અને ચેન્નઈ આમ તો પરંપરાગત દુશ્મનો કહી શકાય. બંને ટીમો 5-5 વાર ટાઇટલ્સ જીતી ચૂકી છે અને બંને ટીમો દરેક વર્ષે મજબૂતીથી આઈપીએલમાં ઉતરીને પોતાના સપોર્ટર્સને મનોરંજન પૂરું પાડે છે. મહેન્દ્રસિંહ ધોની અને રોહિત શર્મા બે એવા દિગ્ગજ કેપ્ટન્સ છે કે જેમણે તેમની ટીમોને ગત વર્ષોમાં ચેમ્પિયન્સ બનાવી છે. આમ ચેન્નઈના મેદાન પરનો આ જંગ બંને ટીમો વચ્ચે માત્ર રોમાંચક જ નહીં હોય, પણ બંને એકબીજા પર હાવી થવાનો પ્રયત્ન કરીને પોતાની સર્વોપરિતા ટુર્નામેન્ટની શરૂઆતમાં જ સ્થાપવાનો પ્રયત્ન કરશે. બંને ટીમોમાં ફેરફાર તો છે જ. મુંબઈનો કેપ્ટન હાર્દિક પંડ્યા છે, જે આજે રમવાનો નથી અને કેપ્ટનશીપનું સુકાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવ્યું છે. તેની સાથે જ તેની ટીમમાં ટ્રેટ બોલ્ટ પરત ફર્યા છે, જ્યારે મિચલ સેડનટર જેવા સ્પિનર્સ પણ તે ટીમમાં છે. બેટિંગ ડિપાર્ટમેન્ટમાં ધરખમ રોહિત, સૂર્યા, તિલક અને રિકલ્ટન જેવા બેટર્સ છે, જ્યારે ચેન્નઈ મજબૂત દેખાય છે કારણ કે તેમની પાસે રચિન રવિન્દ્ર અને કોનવે ઉપરાંત ત્રિપાઠી હુડ્ડા, ઋતુરાજ જેવા બેટર્સ છે. તો બોલિંગ ડિપાર્ટમેન્ટમાં જાડેજા, નૂર અને અશ્વિનની સ્પિન ઉપરાંત અંશુલ કંબોજ અને પથિરાના જેવા ફાસ્ટર્સ પણ છે. તો ધોની અને રોહિતને જોવા માટે પ્રેક્ષકો ઉમટી પડશે તેમાં કોઈ શંકા નથી, પણ ચેન્નઈ પોતાના અઘરા સ્પિનર્સ સાથે થોડી વધુ મજબૂત ટીમ જણાય છે. તો હાલ તો જોરદાર મેચ રમાઈ રહી છે અશોકભાઈ, હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે. હૈદરાબાદે શાનદાર બેટિંગ કરી છે અને અત્યાર સુધીની મેચમાં કેવો રોમાંચ જોવા મળ્યો છે અને કઈ તરફ હાલ તો મેચ જઈ રહી છે? વેલ, જય ખાસ કરીને આ મેચની વાત કરીએ તો હું માનું છું કે આઈપીએલના ઇતિહાસમાં પહેલી વાર 286 રનનો સ્કોર બન્યો છે એમ કહી શકાય 20 ઓવરમાં. થોડાક દિવસ પહેલા જ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર એક પ્રેસ કોન્ફરન્સ હતી શુભમન ગિલ સાથે, ત્યારે જ અમે ચર્ચા કરી હતી અને ત્યારે એણે પણ કહ્યું કે કંઈ પણ થઈ શકે છે, 300 નો સ્કોર પણ બની શકે છે. એ 300 નો સ્કોર બનવાની બહુ જ નજીક આજે હૈદરાબાદની ટીમ પહોંચી ગઈ છે. સંજુ સેમસન આજે કેપ્ટન તરીકે રમી નથી રહ્યા, ઈજાને કારણે 3 મેચોમાંથી બહાર છે અને એના સ્થાને જે રીતે રિયાન પરાગે કેપ્ટનશીપ કરી, અથવા તો ખાસ કરીને જે રીતે હૈદરાબાદ એ ટીમ છે કે જે ગયા વખતે આપણને યાદ છે કે ફાઇનલ સુધી પહોંચેલી ટીમ છે, ફાઇનલમાં હારી ગઈ હતી અને બહુ જબરજસ્ત ટીમ છે અને એ જ પ્રકારની બેટિંગ આજે જોવા મળી. ખાસ કરીને આજે જે બેટિંગ કરી જેમાં ઈશાન કિશન, કે જેને ભારતીય ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો, એ જે પડતો મૂકવામાં આવે તેનો જાણે બદલો લેતો હોય અથવા તો જે એની પાસે કેટલી આક્રમકતા છે બતાવતો એ પ્રમાણે 225.53 સ્ટ્રાઇક રેટ થી માત્ર 47 બોલમાં 106 રન જોડ્યા છે. કેન યુ બિલીવ ઇટ? 6 છગ્ગા ટાવરિંગ એને ફટકાર્યા છે અને જે રીતે એને બેટિંગ કરી, નિર્દયી બેટિંગ કહી શકાય. ઇટ ઇઝ સમથિંગ ઓનસ્લોટ. જબરજસ્ત એને કહેવાય કે એમ ચોગ્ગા છગ્ગાની રમઝટ બોલાવી દીધી અને 11 ચોગ્ગા અને 6 છગ્ગા, આ પ્રકારની એની સ્થિતિ હતી. નો ડાઉટ કે અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે શરૂઆત પણ જબરજસ્ત જ કરી હતી, જેમાં ટ્રેવિસ હેડે 31 બોલમાં 67 રન જબરજસ્ત રમ્યા. અભિષેક શર્મા પણ જોરદાર રમ્યા. ત્યાર પછી નીતિશ કુમાર રેડ્ડી પણ સારું રમ્યા
અને હેનરી ક્લાસેન 14 બોલમાં 34 રનની ઇનિંગ રમ્યા. એટલે IPL નો સૌથી વધુ સ્કોર આજે નોંધાયો છે. આજનો દિવસ IPL ના ઇતિહાસમાં એક ઐતિહાસિક કહેવાશે કે આજે અત્યાર સુધીની IPL નો સર્વાધિક સ્કોર અહીં આગળ નોંધવામાં આવ્યો છે. એટલે કે 287 ટાર્ગેટ મળ્યું છે. એ 287 રનનું ટાર્ગેટ બહુ જ મોટું કહી શકાય, અને એ આજ સુધી ક્યારેય કોઈ ટીમને મળ્યું નહીં. 272 રન છેલ્લે હતું મારા ખ્યાલથી કલકત્તાએ ફટકાર્યા હતા, પણ ત્યાર પછી આ એક નવો વિક્રમ સ્થપાયો છે. એની સાથે બીજી એક વાત એ પણ છે કે 47 બોલમાં સદી ફટકારી છે ઈશાન કિશને, અને 31 બોલમાં 67 રન બનાવ્યા છે હેડે. તો આમ જોવા જઈએ તો હૈદરાબાદે આક્રમક બેટિંગ કરી છે, જેને કહી શકાય કે બેટિંગ જે બોલિંગ છે, બોલિંગના ચીથરા ફાડી નાખે, ચીથરા ઉડાડી દીધા એમ કહીએ આપણે એ પ્રમાણે. જેમ બોલની ઉપરની સિલાઈ તૂટી જાય એવી બેટિંગ આજે જોવા મળી છે. અને ખાસ કરીને જે જોફ્રા આર્ચરની વાત કરો તો 4 ઓવરમાં એણે 76 રન આપ્યા. કેન યુ બિલીવ ઇટ? 76 રન્સ હેવ બીન કન્સિડર્ડ ઇન્ક્લુડિંગ 4 સિક્સર્સ એન્ડ 10 બાઉન્ડ્રીઝ. આટલા નિર્દય રીતે જોફ્રા આર્ચરને આજે માર પડ્યો છે. ત્યાર પછી બીજા બધા બોલર્સ પણ છે, પણ દે આર અરાઉન્ડ 50. બધા ઓવર 50 રનની આસપાસ એમને માર પડ્યો છે. પણ જોફ્રા આર્ચરને સૌથી વધારે કદાચ કોસ્ટલીએસ્ટ કહી શકાય કે પ્રતિ ઓવર એને આટલો જબરજસ્ત માર પડ્યો છે, અને 76 રન 4 ઓવર્સમાં એણે આપ્યા છે. એટલે આ પ્રકારની રમત, એકદમ આક્રમક રમત, એવી જબરજસ્ત રમત કે જે રમત જોવા માટે લોકો આમાં તો એવું થઈ જાય કે ફિલ્ડરો પણ એક પ્રેક્ષક બની ગયા હતા, કારણ કે ક્યાં ચોગ્ગા ને ક્યાં છગ્ગા વાગે છે કોઈને કશી ખબર નહોતી પડતી. મીન્સ ચારે બાજુ બસ વરસાદ જ વરસાદ જોવા મળ્યો છે. એટલે હું માનું છું કે આ સૌથી વધુ ચોગ્ગા છગ્ગાની મેચ છે, સૌથી વધારે રનની મેચ છે, 47 બોલમાં સદીની મેચ છે, જોફ્રા આર્ચરના 76 રનની મેચ છે. તો ઓલ પુટ ટુગેધર એક ઓનસ્લોટ, અથવા તો જે રીતે સામેની ટીમને પૂરી રીતે ધરાશાયી કરી દે એ પ્રકારની મેચ આપણને જોવા મળી છે. ઓફકોર્સ હજુ મેચ પૂરી નથી, આપણે પ્રતિકારની અપેક્ષા ચોક્કસ રાખી શકીએ, પણ જે રીતે અત્યારે બેટિંગ થઈ છે, જે રીતે ક્લાસન રમ્યા છે, જે રીતે ઈશાન કિશન રમ્યા છે, આઈ થિંક ધેટ વોઝ માર્વેલસ ટુ વોચ. આઈ વોઝ જસ્ટ વોચિંગ ધ મેચ. બે ખેલાડીઓની વચ્ચેથી ચોગ્ગા એક આમ સીધી લીટી પાડીને ચોગ્ગો નીકળી જાય, અમારા જમાનામાં કહેતા હતા કે લીટી પાડે છે, એવા ચોગ્ગા ને એવા ટાવરિંગ છગ્ગા જોવા મળે છે. આઈ થિંક ધેટ વોઝ ફેન્ટાસ્ટિક. બેકફૂટ ઉપર જઈને જે રીતે થર્ડ મેનની દિશામાં રમ્યાની વાત કરો, કે જે રીતે બેકફૂટ ઉપર જઈને ઓન સાઈડમાં રમવાનું, આઈ થિંક ઓવરઓલ બધી જ જગ્યાએ મેદાનના ચારે ખૂણે જબરજસ્ત ચોગ્ગા છગ્ગા વાગ્યા છે, એમાં કોઈ બેમત નથી. અને એક જોરદાર મેચ, જોરદાર બેટિંગ જોવાની હું માનું છું કે હૈદરાબાદના લોકોને મજા આવી ગઈ હશે આજે. જી અશોકભાઈ, હવે આજની મેચની વાત કરીએ તો આજે રાત્રે 7:30 મેચ જોરદાર છે મુંબઈ અને ચેન્નઈ વચ્ચેનો. તો કેવો છે હાલ તો માહોલ ચેન્નઈ વચ્ચેના મેચને લઈને, અને સાથે જ બંને ટીમો 5-5 વારની ચેમ્પિયન્સ પણ છે. બહુ સાચી વાત કરી કે 5-5 વારની ચેમ્પિયન ટીમો છે. ઇનફેક્ટ IPL ની શરૂઆત જ્યારથી થઈ ત્યારથી આ બંને ટીમો એક પરંપરાગત દુશ્મનો બની ગઈ એવી ટીમો. બંને ટીમો એક સ્ટ્રોંગ ટીમો તરીકે ઉભરીને આવી. બંને ટીમોના ફ્રેન્ચાઇઝી બહુ જોરદાર છે, એટલે કે મોંઘા પૈસા આપીને પણ સારા ખેલાડીઓ પોતાની ટીમમાં સમાવ્યા છે. એમાં મુંબઈ ઇન્ડિયન્સ તો દરેકે દરેક રીતે બહુ જબરજસ્ત એનો અંદાજ છે. ખેલાડીઓને ખરીદવાની વાત હોય કે એમને રિટેન કરવાની વાત હોય, તો માનું છું કે પહેલી વસ્તુ, જ્યાં પૈસા હોય ત્યાં આગળ તમે બધી જ વસ્તુ કરી શકો છો. ઓલરાઉન્ડર લઈ જાઓ ટીમમાં, ફાસ્ટ બોલર્સ ટીમમાં લઈ આવો, સ્પિનર્સ ટીમમાં લઈ આવો, અને એ પ્રકારની એક વર્લ્ડની બેસ્ટ ટીમ તમે બનાવો. એ પ્રકારની જે ટીમ છે એ મુંબઈ ઇન્ડિયન્સની જોવા મળે છે. બીજી તરફ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ છે. બહુ મોટા માથા નથી એમાં, લેટ અસ બી વેરી ફ્રેન્ક અબાઉટ ઇટ. આ એક મહેન્દ્રસિંહ ધોનીએ એવી ટીમ તૈયાર કરી હતી કે જે ટીમ પરફોર્મર હોય. એને માટે જરૂરી નથી કે ભૂતકાળમાં એણે કેટલી સેન્ચુરી મારી છે, કે કેટલી વિકેટો લીધી છે, કેટલા છગ્ગા માર્યા છે. નો, નોટ એટ ઓલ. પણ એક ખેલાડીને બનાવતો હતો. એક ખેલાડી પાસે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન એક કેપ્ટન કઈ રીતે લઈ શકે એ જો કોઈ જાણવું હોય તો આપણે મહેન્દ્રસિંહ ધોની પાસેથી જાણી શકીએ, અથવા તો એની કેપ્ટનશીપમાંથી શીખી શકીએ. દુનિયાના દરેકે દરેક બેટ્સમેન, એક જમાનો તો મહેન્દ્રસિંહ ધોની ત્યારે એમ કહેતા હતા કે ભાઈ અમારે એકવાર મહેન્દ્રસિંહ ધોનીના અંડરમાં રમવું છે. એવો જબરજસ્ત આ ખેલાડી
એવો જબરજસ્ત વિકેટ પાછળનો કસબી, પૂર્વ કેપ્ટન, પૂર્વ વર્લ્ડ કપ વિજેતા, બધા વિશેષણો એની પાસે છે, એટલે એની વાત નથી. પણ સૌથી અગત્યની વાત છે કે જેને કહી શકાય કે એક તદ્દન સામાન્ય ખેલાડીમાંથી સ્ટાર ખેલાડી કઈ રીતે બનાવવું અને કઈ રીતે બનાવી શકાય, એ હુનર જો કોઈની પાસે હોય તો એ મહેન્દ્રસિંહ ધોની પાસે. એટલે અહીંયા આગળ બે રાઇવલી એ રીતની છે. રોહિત શર્મા એક આક્રમક બેટ્સમેન, MS ધોની આક્રમક બેટ્સમેન, બંનેની શૈલી જબરજસ્ત. પેલો હેલિકોપ્ટર શોટથી પ્રખ્યાત છે, તો બીજો હિટમેન કહેવાય છે. એટલે બંનેનું એ રીત. એટલે માઇન્ડસેટ એ લોકોનો જુઓ તો તમે T20ના માઇન્ડસેટ સાથે આ બંને ટીમો રમે છે. અને જ્યારે T20ના માઇન્ડસેટ સાથે રમતા હોય, એનો અર્થ એ થયો કે પહેલા જ બોલથી તમે ચોગ્ગા છગ્ગાની રમઝટ બોલાવવાના છો. એટલે આ જ્યારે વસ્તુ જોવા મળે તો બંને ટીમો, એક ટીમ ચેલેન્જ લેવામાં એ કરે છે, બીજી ચેલેન્જ આપવામાં બી માહિર છે. એટલે એમ કે ભાઈ તમને 200-250 રન કરીને જીતવાનું છે, તો સામેની ટીમ જીતી પણ જાય. છેલ્લી 5 મેચોમાંથી 4 વાર તો મુંબઈને હારવાનો જ વારો આવ્યો છે. MS ધોનીની ટીમ જીતી છે. પણ આમ જોવા જાવ તો બંને ટીમો પાસે એક ક્ષમતા છે કે કોઈ પણ સ્કોર તમે મૂકો, એ સ્કોરને ચેસ કરી શકે. કોઈ પણ રન્સ થાય તો એ રનને ડિફેન્ડ કરી શકે. એની પાસે બોલર્સ જોઈ લો, બેટર્સ જોઈ લો, ઓલરાઉન્ડર્સ જોઈ લો. આઈ થિંક બોથ ધ ટીમ્સ આર વેરી સ્ટ્રોંગ. અને એટલા માટે જ લોકોને આજે મેચ જોવાની પણ એટલી જ મજા આવશે. બીજું ખાસ અગત્યની વાત એ છે ફેન બેઝ. આ બંને ટીમોનો ફેન બેઝ ખતરનાક છે, જોરદાર છે. આ બંને ટીમોને જ્યારે રમતા હોય ત્યારે બહુ જ તમને જોવા મળે કે ભાઈ યલો ટી શર્ટ કેટલી છે અને મુંબઈ ઇન્ડિયન્સની ટી શર્ટ કેટલી છે. આ એનો પણ જંગ હોય છે. મને યાદ છે કે અહીંયા જ્યારે ફાઇનલ રમવા માટે ચેન્નઈ સુપર કિંગ આવી હતી અને જ્યારે ગુજરાત ટાઇટન્સની સામે ગુજરાત ટાઇટન્સ હારી ગઈ હતી, પણ અહીંયા આગળ ગુજરાત ટાઇટન્સની ટી શર્ટ પહેરેલો કોઈ વ્યક્તિ નહોતો. ફાઇનલ ગુજરાતમાંથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર હતી, તે છતાં પણ સ્ટેડિયમની અંદર બેઠેલા દરેકે દરેક પ્રેક્ષકે યલો ટી શર્ટ પહેરી હતી. આ એનો ફેન બેઝ છે. MS ધોની અને રોહિત શર્મા બંનેનો ફેન બેઝ સોલિડ છે. બંને કેપ્ટન નથી, છતાં બંને ચર્ચામાં છે. કારણ કે આ ટીમને બનાવવામાં, આગળ વધારવામાં, એને વિજય પથ ઉપર ચાલતી રાખવામાં આ બંને ખેલાડીઓનો જોરદાર ફાળો છે. અને એટલા માટે કમબોટ મે ખેલાડીઓ ગમે તેટલા બધા, એટીટ્યુડ અને એપ્રોચમાં કોઈ ફેર નથી. એ જ એટેક, એ જ જબરજસ્ત રીતે રમવાનું અને એ જ ચોગ્ગા છગ્ગાની રમઝટ. અને એટલા માટે મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની મેચો જોવા માટે હાઉસફુલ તો હોય જ, ખેર, પણ એના ફોલોઅર્સ એટલા છે કે તમને ઇવન રોડ પર તમને લોકો ઓછા દેખાય એવી પરિસ્થિતિ તમારે આજે થઈ શકે ખરી આ મેચમાં. જી અશોકભાઈ, હવે મુંબઈની ટીમની વાત કરીએ તો મુંબઈની ટીમમાં આજે હાર્દિક પંડ્યા રમી નથી રહ્યા, તો ટીમ પર શું અસર પડી શકે છે? તો સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યા છે, તો ટીમ હવે યુવા નેતાગીરી તરફ જઈ રહી છે તેમ કહી શકાય. પણ આ જે તમે શબ્દ વાપર્યો યુવા નેતાગીરી, આઈ એગ્રી વિથ યુ. કારણ કે ધારો કે હાર્દિક પંડ્યા નથી રમતો તો કદાચ રોહિત શર્માને કેપ્ટનશિપ આપી શકાય હોત. પણ હવે એ બેકફૂટ ઉપર જવા માંગતી નથી ટીમ. ટીમને એમ છે કે હવે ટીમને અહીંથી ફર્ધર જ જવું છે, આગળ જ જવું છે. એટલે કે યુવા ખેલાડીઓને તક આપવી છે. હાર્દિક ઓબ્વિયસલી એબ્સોલ્યુટલી સુપર ખેલાડી, એમાં કોઈ ના નહીં. સૂર્યકુમાર યાદવ અત્યારે T20 ટીમનો કેપ્ટન પણ છે અને એ પણ એક જોરદાર ખેલાડી છે. કેપ્ટનશિપ કરવી કોઈ પણ ટીમની, એ ટીમના કેવા ખેલાડીઓ છે એના ઉપર આધાર રાખે. આજે રોહિત શર્મા જ્યારે કેપ્ટન હતો તો એની ટીમ હાથ નીચે સૂર્યકુમાર યાદવ હતા, હાર્દિક પંડ્યા હતા, બધા ખેલાડીઓ એના અંડરમાં હતા. આજે બંને બધા અલગ અલગ થયા છે. એટલે ભલે સૂર્યકુમાર યાદવને કેપ્ટન તમે બનાવ્યો, પણ કેપ્ટનશિપના જે ગુણ જોઈએ, એ કેપ્ટનશિપના ગુણ એ ખેલાડીમાં કેટલા છે, એ આપણને મેચ પતે ત્યારે આપણને ખ્યાલ આવે કે ભાઈ હા, ખરેખર એમણે જે પ્રકારના પ્રયત્નો કર્યા છે એ પ્રયત્નો સારા છે કે નહીં. એટલે અહીંયા આગળ પહેલી વાત તો યુવા નેતાગીરી, વોટ યુ સે ઇઝ કરેક્ટ, કે હવે આ પ્રમાણે હાર્દિક પંડ્યા નહીં તો સૂર્યકુમાર યાદવ, નહીં તિલક વર્મા, અથવા તો એ યંગ જનરેશન હવે ધીમે ધીમે કેપ્ટનશિપમાં આવતી જશે. અચ્છા, ફેર શું પડી શકે? ફેર પહેલો પડે તો હાર્દિક પંડ્યા ટીમમાં નથી એનો, જસપ્રીત બુમરાહ ટીમમાં નથી એનો. ફેર પડે છે. કારણ કે આ જે ખેલાડીઓ છે એ માત્ર ખેલાડીઓ નથી, એ ગેમ ચેન્જર છે. એક અદ્ભુત રમતના શિલ્પકારો જેને કહીએ તો ચાલે. જસપ્રીત બુમરાહની બોલિંગ સામે કોઈને રન લેવા એટલે વિચાર કરવો પડે. એ જ પ્રમાણે તમારી પાસે
હાર્દિક પંડ્યા જો ઓલરાઉન્ડર હોય તો તમે ચેનથી બેસી ના શકો, ક્યારે તમારા હાથમાંથી મેચ છીનવી જાય, યુ ડોન્ટ નો. તો હું માનું છું કે આ બે ખેલાડીઓની તો અસર પડશે જ એમની ઉપર. અચ્છા, નવા ખેલાડી તમારી પાસે જે આવ્યા છે અથવા તો એની રિપ્લેસમેન્ટ તરીકે તમે યુટિલાઇઝ કરવાનું, એ પહેલી જ મેચથી એટલું સારું પરફોર્મન્સ કરી શકશે કે કેમ, એ પણ એક સવાલ છે. એટલે અહીંયા આગળ મુંબઈની ટીમ થોડી ડલ એટલા માટે લાગે છે કે એની પાસે રોહિત શર્મા છે, તિલક વર્મા છે, સૂર્યકુમાર યાદવ છે. બટ અગેન સૂર્યકુમાર યાદવ છેલ્લી 5 T20 મેચોમાંથી 15 રનથી વધારે કરી શક્યો નથી. એટલું એનું ફોર્મ એટલું ઓલવેઝ પ્રોબ્લેમ છે. હવે જો તમારી પાસે હાર્દિક પંડ્યા જેવો ઓલરાઉન્ડર ના હોય અને તે વખતે તમારી પાસે જો સૂર્યકુમાર યાદવ જેવો બેટર ના ચાલે તો ટીમના માટે મુશ્કેલી સર્જાઈ શકે. એટલે આજે રોહિત શર્મા, તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવ, આ 3 ખેલાડીઓ ઉપર ટીમનો ભાર એટલે કે બેટિંગનો જે ભાર છે એ આગળ ધપાવવાની ચોક્કસપણે જવાબદારી રહેશે. ખોટ ડેફિનેટલી પડશે તમને, હાર્દિક પંડ્યાની પડશે, બીકોઝ હી હિમસેલ્ફ ઇઝ કેપ્ટન. અને કેપ્ટન તરીકે વધારે પ્રેશર સૂર્યકુમાર યાદવને આવશે કે સૂર્યકુમાર યાદવે જે આગળના કેપ્ટન છે એટલે કે રોહિત શર્મા છે અથવા તો હાર્દિક પંડ્યા છે, એના કરતા હી વિલ હેવ ટુ ડ્રો અ બિગર લાઈન, એક મોટી લાઈન દોરવી પડશે. એની લાઈન તો કાપી ના શકાય. તો ક્યાંક કેપ્ટનશીપ એવી ચમકદાર કરે અને જે કેપ્ટનશીપની સાથે એની બેટિંગ નીખરે તો જ આજની મેચમાં મજા આવશે. જો સૂર્યકુમાર યાદવ કેપ્ટન રહ્યા પછી એની બેટિંગમાં જો નિખાર નથી આવતો તો એક મજબૂત બેટર તરીકે ટીમને આ બહુ મોટું નુકસાન કરાવી શકે છે. જી અશોકભાઈ, હવે બોલ્ટ અને સેન્ટનરની વાત કરીએ તો બોલ્ટ અને સેન્ટનરની ઉપસ્થિતિ ટીમ માટે કેટલી અગત્યની રહેશે? તો બુમરાહ વિના બોલિંગ આક્રમક અધૂરું લાગે છે તેમ કહી શકાય. વેલ, તમારી વાત બિલકુલ સાચી છે, કારણ કે જસપ્રીત બુમરાહ ના હોય એટલે તો બહુ મોટી ઘટના કહેવાય. અને ખાસ કરીને જ્યારે તમારી પાસે એટલા બધા ખતરનાક બોલર્સ ના હોય ટીમમાં. બટ હા, દીપક ચાહર જે પહેલા ચેન્નઈમાં રમતા હતા એ અહીંયા છે, ઇઝ અ વેરી ગુડ બોલર. ટ્રેન્ટ બોલ્ટ ફરી એકવાર ટીમમાં આવી ગયા છે, પહેલા મુંબઈમાં હતા, પછી ગયા, પછી પાછા આવ્યા. હી ઇઝ સચ અ વન્ડરફુલ બોલર કે તમારે પાવર પ્લેની અંદર તમને વિકેટો કાઢીને આપે. ઇઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ બોલર, લેફ્ટ આર્મ બોલર આઈ હેવ એવર સીન, કે જેની પાસે એક તો સૌમ્યતા છે. ફાસ્ટ બોલરમાં મોટાભાગે આક્રમકતા ને ચહેરાના હાવભાવ બિહામણા કરવાની એવી બધી વાતો હોય, અહીંયા કશું નહીં. ઇઝ સચ એ કુલ મેન અને એની બોલિંગ એટલી જ અસરકારક. જે પર્ટિક્યુલર એનો એંગલ બને છે લેફ્ટ આર્મ બોલરનો, ઓફ સ્ટમ્પથી બહાર નીકળે બોલ, આઈ થિંક હી ઇઝ સચ અ વન્ડરફુલ બોલર. એટલે એનું આવવું ટીમ માટે બહુ જ મહત્વનું બની ગયું છે. કારણ કે જ્યારે તમારી પાસે ટીમમાં જસપ્રીત બુમરાહ જેવા ખેલાડી ના હોય તે વખતે તમારી પાસે ટ્રેન્ટ બોલ્ટ હોવો જરૂરી છે. તો તમારી પાસે બોલિંગમાં ટ્રેન્ટ બોલ્ટ છે, એની સાથે અશ્વિની કુમાર પણ છે, દીપક ચહર છે બીજો ખેલાડી કે જે ખરેખર ટીમને એ કરી શકે. ચેન્નઈમાં મેચ રમાવાની છે એટલે તમે સ્પિનર્સને પણ વધારે કરો. એટલા માટે સેન્ટનરને આપણને ખબર છે કે સેન્ટનરની સાથે આપણે ફાઇનલ રમ્યા ચેમ્પિયન્સ ટ્રોફીની, અને એ સેન્ટનર એને ટેસ્ટ મેચની અંદર ભારતને હરાવવામાં બહુ મોટો ફાળો આપ્યો હતો. એટલે હી ઇઝ સચ એ વન્ડરફુલ કેપ્ટન તો છે જ જાણે એની ટીમનો, ન્યુઝીલેન્ડનો, બટ હી ઇઝ અ વેરી ગુડ બોલર, વેરી ઇન્ટેલિજન્ટ બોલર. અને જ્યારે ચેન્નઈની સ્પિન થતી વિકેટ ઉપર જ્યારે તમે રમતા હો તો સેન્ટર જેવો ખેલાડી એક બહુ જ હેન્ડી રહી જાય છે, બીકોઝ ઇઝ સો એક્યુરેટ. એની બોલિંગ એટલી બધી એક્યુરેટ છે કે તમે એનાથી સેટ પણ આગળ પાછળ ના થઈ શકો. આઈ થિંક હી ઇઝ વન્ડરફુલ બોલર. યસ. અશોકભાઈ, વન્ડરફુલ બોલરની તો વાત કરીએ, હવે ધોની બ્રિગેડની વાત કરીએ તો ધોની બ્રિગેડ કેવી છે, ખાસ કરીને જ્યારે બોલિંગ યુનિટમાં જાડેજા, નૂર અને અશ્વિનીની ત્રિપુટી ચેન્નઈમાં કેટલી સફળ થઈ શકે છે? તમે બહુ સાચી વાત કરી, કારણ કે અહીંયા આગળ આજે જે મેચ રમાવાની છે ને, દેટ ઇઝ ગોઈંગ ટુ બી ઇન ધ ચેન્નઈ. ચેન્નઈમાં જ્યારે મેચ રમાય તો ઇટ ઇઝ ઓલવેઝ અ સ્પિનર્સ પેરેડાઇઝ. ત્યાં સ્પિનર્સ વધારે સફળ થતા હોય, સ્પિનર્સ વધારે ડોમિનેટ કરતા હોય. તે વખતે તમારી પાસે રવિન્દ્ર જાડેજા, નૂર, અશ્વિન જેવા જબરજસ્ત ખેલાડીઓ હોય તો તમે ડેફિનેટલી એમ કહી શકો કે હા ભાઈ, આ મારી પાસે મેચ વિનર ખેલાડીઓ છે. પછી એની પાસે પથિરાના છે કે ગયા વખતે બહુ જ જબરજસ્ત ખતરનાક બોલિંગ કરી છે. તો આ ત્રણ નામ જે દીધા તમે, અશ્વિન, જાડેજા અને નૂર, આઈ થિંક ધેટ મેક્સ અ વેરી સ્ટ્રોંગ ટ્રાયંગલ. ટેરિફિક બોલિંગ છે એ લોકોની. અને આજે જ્યારે સામેની ટીમમાં સ્પિનને રમવાવાળા ખેલાડીઓ અથવા બહુ સારી રીતે રમવાવાળા ખેલાડીઓ જ્યારે નથી, તે વખતે હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓ નથી, ત્યારે આ ત્રણેય ખેલાડીઓ ખૂબ ભારે પડી શકે છે. અને એટ ધ સેમ ટાઈમ
એ ત્રિપુટીથી આખી ધોની બ્રિગેડની આપણે વાત કરી જ લઈએ, કારણ કે એ જે આખી ટીમ છે એ ટીમની અંદર જે નૂર અહેમદની મેં વાત કરી તમને, પથિરાના જે ખલીલ અથવા તો કંબોજ બેમાંથી કોઈ રમશે, તો આઈ થિંક દે હેવ ગોટ a very good bowling unit which is very much suitable for this particular match. અને ત્યાર પછી એની પાસે બેટિંગ ડિપાર્ટમેન્ટમાં પણ સારો એવો ઓપ્શન એ છે, એની પાસે કોન્વે છે, એની પાસે રચિન રવિન્દ્રન છે કે જેણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં 18 રન બનાવ્યા છે, રાહુલ ત્રિપાઠી છે, દીપક હુડ્ડા છે, શિવમ દુબે છે. તો ચેન્નઈ પાસે બેટિંગ ઓર્ડર પણ સારો છે, પણ અહીં આગળ થોડોક ફેર ચોક્કસ પડે છે કે બેટિંગ ઓર્ડરની અંદર જો તમે રચિન, ઋતુરાજ અને રાહુલ ત્રિપાઠીની ગણના અથવા તો સરખામણી રોહિત, તિલક અને સૂર્યા સાથે કરો તો હું માનું છું કે મુંબઈનો બેટિંગ પાવર વધારે મજબૂત ગણાય. જ્યારે બોલિંગ પાવરની જો વાત કરો તો એ બોલિંગ પાવર તમારી પાસે મુંબઈ કરતા ડેફિનેટલી ચેન્નઈનો સારો ગણાય. એટલે આ એક બહુ જ મહત્વની ઘટના છે. એક પાસે બેટિંગ સારી છે, એક પાસે બોલિંગ સારી છે, અને બંને રમવાના છે એવી જગ્યાએ કે જ્યાં સ્પિન બોલર્સને યારી બનવાની છે. એટલે આજે તો આપણે આટલો બધો મોટો સ્કોર જોયો આ મેચમાં 286 રનનો, પણ એટલો 286 નો સ્કોર જોવા મળે હવે આ મેચમાં એ શક્યતાઓ છે, કારણ કે બંને ટીમોને ખબર છે કે કઈ રીતે મેચને ક્યાંથી કઈ બાજુ લઈ જવી. દે આર ધ વિનર્સ, દે આર ધ જેને કહેવાય ફિનિશર્સ. બંને ટીમોના આવ્યા. મહેન્દ્રસિંહ ધોની રમતા હોય ત્યારે એને ફિનિશર તરીકેનો ખિતાબ ઓલરેડી મળ્યો હતો. તે જ પ્રમાણે આ બાજુ રોહિત શર્મા જ્યારે રમતા હોય તો એ ક્યાં છગ્ગા મારે ને કેવી રીતના રમે છે, ગોડ નોઝ. એ સચ અ વન્ડરફુલ સ્ટ્રાઇકર ઓફ ધ બોલ. ટાઈમિંગ એનો પરફેક્ટ આવે અને બધી જ રીતે એની જે બેટિંગ છે એ જોવાનું મળ્યું. તો આમ જોવા જઈએ તો એક બેલેન્સ બને છે કે એક ટીમનું બેટિંગ સારું છે, એક ટીમની બોલિંગ સારી છે, બંને ટીમો 5-5 વારની ચેમ્પિયન છે અને બંને એક મેદાન ઉપર રમવા જઈ રહી છે કે જે મેદાન ઉપર આની પહેલા ઘણીવાર આ ટીમો રમી ચૂકી છે. જી હવે વાત કરીએ રચિન, કોન્વે, ઋતુરાજ અને હુડ્ડાની, તો મજબૂત બેટિંગ લાઇનઅપ લાગી રહી છે કે પછી રચિન અથવા કોન્વે બેમાંથી એક જ રમશે ટીમમાં? કેવી છે પીચ, કેવો રહેશે મિજાજ, પ્રથમ બેટિંગ કે બોલિંગ, શું નક્કી થઈ શકે છે અશોકભાઈ? ખાસ કરીને બેટિંગની આપણે વાત કરી કે કોન્વે કે રચિન બેમાંથી એક જણ રમે એવી પોસિબિલિટી છે. ઇફ ઇટ ઇઝ સો ધેન દે વિલ બી લુઝિંગ વન બેટ્સમેન. આપણે હમણાં જ વાત કરી કે ચેન્નઈની બેટિંગ થોડીક નબળી લાગે છે કમ્પેર ટુ સૂર્યકુમાર યાદવ અને રોહિત શર્માની સામે. બીજી તમે વાત કરી કે શું અહીંયા થઈ શકે, તો અહીંયા આગળ પહેલી વસ્તુ એ છે કે પીચ પર રન્સ તો બનશે, પણ એટ ધ સેમ ટાઈમ એટલા બધા રન્સ નહીં બને કે જે રન્સ આપણે જોયા છે. એટલે કે 286 જેવું મોટું ટોટલ થાય એવી શક્યતાઓ ઓછી જોવા મળે છે. બોલ થોડોક ધીમો આવે છે, સ્લો બોલર્સને ઇફેક્ટ કરે છે, અને એટલા માટે સ્લો બોલર્સની જો વાત કરો તો સ્લો બોલર્સ એ આપણે હમણાં જોયું એ પ્રમાણે ચેન્નઈ સુપર કિંગ્સ પાસે વધુ સારા છે. ઓફકોર્સ બોમ્બે પાસે પણ ખેલાડીઓ કરણ શર્મા જેવા, સેન્ટનર જેવા સ્પિનર્સ છે, બટ ધેન અગેન તમે એક ખેલાડીને લો છો, બોસ કરીને એક ઓલરાઉન્ડર છે એને લો છો, કે પછી તમે કરણ શર્મા જેવા એક વધારાના સ્પિનરને લો છો, એ જોવું રહેશે કે જો તમે બોસ જેવા ખેલાડીને લો છો તો તમે હાર્દિક પંડ્યાની કમ્પેરિઝન કરો છો એની સાથે, એમ થઈ શકે. તો હું માનું છું કે પહેલી બેટિંગ કરશે જે ટીમ એને ડેફિનેટલી ફ્રેશ વિકેટ પર ફાયદો થશે, પણ ક્યાંક બંને જે મેચો, બંને જે ઇનિંગ્સ છે એ ફ્લડ લાઇટમાં જ રમાવાની છે, એટલે બીજો એડવાન્ટેજ થવાની શક્યતા ઓછી છે. એટલે પહેલા બની શકે કે પોતાની બોલિંગ ઉપર જો તાકાત એની ઉપર ભરોસો હોય તો ટીમ પહેલા બોલિંગ લઈને સામેની ટીમને ઓછા રનમાં આઉટ કરે, જેથી કરીને પોતાના બેટ્સમેન ઉપર રન બનાવવાનું દબાણ ના આવે એવી શક્યતા અત્યારે જણાઈ રહી છે. જી અશોકભાઈ, તો જે પ્રમાણે આપે સનરાઈઝ હૈદરાબાદ સાથે જ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈની જે મેચમાં આવવાની છે તેને લઈને ચર્ચા કરી, એનાલિસિસ કરી અને ડિસ્કશન કરવા માટે અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ હતી દેશ ધનાધન આઈપીએલમાં આજની ચર્ચા. સનરાઈઝ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ ચાલી રહી છે, તો મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની મેચ રમાવાની છે. અને આવી જ રીતના આઈપીએલની દરેકે દરેક મેચનું એનાલિસિસ, ડિસ્કશન અને લાઈવ અપડેટ માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.